5 વર્ષથી ફરાર મારામારીનો આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો. આગામી રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન મહત્વની સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 5 વર્ષથી ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ અને વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતી ત્યારે બાતમીના આધારે સુભાષબ્રિજ સર્કલ પાસે આરટીઓ કચેરીના ગેટ નજીકથી કમલેશ લવજીભાઈ ડાભી ઉંમર 26ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી વર્ષ 2021માં નોંધાયેલા મારામારી અને જાહેર શાંતિભંગના ગુનામાં ફરાર હતો અને તેની સામે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શહેરકોટડા પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.